મિત્રો કેમ છો? મજામાં જ હોય ને, કેમ કે આપણા મિની શોર્ટ જોતા એ બધા મજામાં જ હોય છે. આજે આપણે જવાનું છે ઓળા તોડવા. તો આપણે ઓળા તોડવા જવાનું છે, તો આપણે નાસ્તા પાણી કરવું છું. તો હું તમને બતાવું નાસ્તો. જો આ છે આપણો નાસ્તો. આપણે નાસ્તો કરીએ છીએ. આપણે નાસ્તો કરીને આપણે નીકળી જવું આપણે ઓળા તોડવા હાટું. તો ચાલો આપણે મળીશું વાડીએ. ચાલો મિત્રો, તો હવે આપણે પહોંચી ગયા છીએ ભૂપતભાઈ એગ્રોવાળાની વાડીએ. તો હવે હું તમને બતાવું ઠેલ્યું. જો મજૂર આવી ગયું છે બહુ વહેલાનું, એટલે ઠેલ્યું ભરી દીધી છે. આ બધું મજૂર કામ કરે છે. જો આમ થોડુંક સવડિયું થઈ ગયું છે આ બધું, એટલે ખેવામાં તો પોસું છે, પણ તોડે બહુ કડક છે. ફાલમાં તો ડૂસા કાઢે છે. જો સોડો સુકાઈ ગયા છે હાવ. આમ બધા મજૂર છે. આપણે એકાદે બે મજૂર આગળ જાવું. હા છે આપણા કાકા. કાકા જય માતાજી. કેમ હાલે છે? મજામાં? કેમ છે ફાર્મમાં? સારું છે કે તોડે પોસી? ખેહે પોસી ને તોડે પોસી. જો કે આપણે આમાં આટો મારશું. આપણી કરતા આ બાજુ સારું છે, લીલું છે ને તોડે પોસી છે એમ કે છે. જો હા મહેમાન છે પાલતાણાથી, ઈ વીએવા જો આ બધા. આમ છે મારા હાર્દિકભાઈ અને દિલીપભાઈ. હાલો તમને ના લઈ જાવ. એક છે ટ્રેક્ટર ડ્રાઈવર ને એક છે ખટેરાન ડ્રાઈવર. જુઓ કેમ છે હાર્દિકભાઈ ફાલમાં? સારો છે. ઘૂઘરા છે ને? કેમ છે તોડે? હાવ પોસી. અરે તો કઈ ઘટે નહીં ને. જો આમ બધા મજૂરે ઠેલી ભરી દીધી છે. હો ભૂકા કાઢે હો બધા મજૂર. બાકા જીકી ફૂલ ફાલ. ચાલો મિત્રો, તો હવે આપણે ભરી દીધું છે ઠેલિયું. અને જો ભૂપત દાદા અહીંયા ઠેલિયું લેવા આવી ગયા છે. આપણે 3 ઠેલી ભરી છે. અને જો આ 3 ઠેલીના પૈસા રોકડે આવી ગયા છે આપણી પાસે. અહીંયા તો રોકડું મળે છે. તે અહીંયા તો બહુ સારું છે. આવું આપણે કેવા મજી છીએ કે બધા ખેડૂત આમ કરે તો સારું પડે. આપણે રોકડું વાપરવા કરવામાં વાંધો ન આવે. જો આ મોલા છે આપણે રૂમાલ બાંધેલા, એ અમારા પેમા દાદા. જો આ અમારા દાદા. ચાલો મિત્રો, તો હવે આપણે પાછા આવી ગયા છીએ ઘેરે. આપણે 400નું કામ કરી નાખ્યું છે અને હવે આપણે છાસી ભૂખ્યા, એટલે હવે જઈશું ઘેરે. જો હવે આપણે આવી ગયા છીએ આપણા ઘરે. તો હવે જઈએ છીએ. જો આપણે 400નું કામ કરી નાખ્યું છે અને સડી ગયા છીએ હવે ધાર. હવે ક્યાંય જવાનું સા નહીં, કેમ કે હવે થઈ ગયો છે તડક્યો. ચાલો તો મળશું બીજા બ્લોગમાં. ક્યાં સુધી બનાવી રહેજો મારી યુટ્યુબ ચેનલમાં.